لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن الإمام الحسين عليه السلام إني لم أخرج أشرا ولا بطرا ولا مفسدا ولا ظالما إنما خرجت لطلب الإصلاح في أمة جدي. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે રજબની મુનાસિબતોમાંથી આ આખરી મુનાસિબત કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મદીનાથી રવાનગી છે, આપણે આ દુઃખદ પ્રસંગની યાદ મનાવવા માટે, ઇમામની આ સૌ પ્રથમ કુરબાનીનો જિક્ર કરવા માટે આપણે જમા થયા છીએ. એક રીતે જોતા ઇમામની કરબલાની સફર જો અહીંયાથી શરૂ થતી હોય તો આ વર્ષની અઝાદારીની પણ આ પહેલી મજલિસ લેખાશે. આજની તારીખથી જો ઇમામ કરબલાની સફરમાં જતા હોય તો આપણે પણ આજ મજલિસથી આવનારા મુહર્રમની અઝાદારીની તૌફીકની માંગણી કરીએ કે ખુદા ઇન્શાઅલ્લાહ આ અઝાદારી થકી આવતા વર્ષના મુહર્રમ અને સફરની બહેતર તરીકાથી અઝાદારી કરવું આપણને નસીબ કરે. ઇમામે હુસૈનની આ સફર, મદીનાથી ઇમામની રવાનગી, ઇમામ પોતાની આ સફરની શરૂઆત મદીનાથી કર્યા. 6 દિવસ બાદ તેઓ મક્કા પહોંચે છે. બિલકુલ 3જી શાબાનમાં ઇમામ મક્કા પહોંચ્યા. મક્કાની અંદર તેઓ અમુક મહિના રહી છે અને 9મી ઝિલહજના ઇમામ, 8મી ઝિલહજના ઇમામ મક્કાથી કૂફા તરફ રવાના થાય છે. ઇમામનો ઈરાદો કૂફા તરફ જવાનો હતો. રસ્તામાં હોર ઇમામના રસ્તાને રોકે છે અને ઇમામ પોતાની સવારીને આગળ વધારે છે, રોકાતા નથી અને કરબલા સુધી ઇમામની સવારી પહોંચે છે અને ત્યાં આ સવારી અટકી જાય છે. ઇમામની જે સફરનો આગાઝ મદીનાથી થયો એનો અંત થાય છે કરબલાની અંદર. સવાલ, ઇમામ શા માટે મદીનાને છોડ્યા? શું રીઝન હતું, શું કારણ હતું? આ સવાલના જવાબો આપણે જો આપણા તરફથી વિચારીને આપીએ, આપણને જે સમજાતું હોય એને રજૂ કરીએ, કિતાબો લખવાવાળા પોતાના મેળે રીઝન અને કારણો બતાવતા જાય, એના કરતા કેટલી સારી વાત કહેવાય કે ખુદ ઇમામની જબાનથી આપણે કરબલાના સફરની શરૂઆતનું કારણ જાણીએ. ઇમામ અલગ અલગ મોકા ઉપર લેખિત રૂપે ખુતબો આપ્યા અથવા તો કોઈ સાથે વાત કર્યા, એની અંદર પોતાના મકસદને બયાન કર્યા છે કે હું શા માટે નીકળું છું મદીના છોડીને, શા માટે હું કરબલાનો કયામ અંજામ આપું છું. ઇમામે પોતે જ રજૂઆત કરી છે, પોતે જ બયાન કર્યા છે. ચાલો ને ઇમામના શબ્દો તરફ જોઈએ. એક રીઝનને અત્યારે ટૂંકમાં રજૂ કરવું છે, જો કે ઘણા બધા કારણો છે કે જેના ઉપર મજલિસો આપણે સાંભળી છે અને ઉલમાથી આપણે સાંભળતા આવશું. એક રીઝન કે ઇમામ નીકળતી વેળા વસિયતનામાની અંદર આ જુમલાને લખ્યા કે ઇન્ની લમ અખરુજ અશરમ વલા બતિરા વલા મુફસિદમ વલા વાલિમા. હું નથી નીકળતો
હવા અને હવસની સાથે, કોઈ લાલચ કે કંઈ મેળવવાની ઈચ્છાથી, હું કોઈ પર જુલ્મ કરવા નથી નીકળતો કે ફસાદ કરવા નથી નીકળતો. ઇમામ ચોખવટથી કહે છે, મૌલા તમે આવા શબ્દો કયો છો, અમે ગુમાન પણ ના કરી શકીએ કે તમે ફિતના ફસાદ ફેલાવા નીકળી શકો. અમે તો ગુમાન પણ ના કરી શકીએ કે તમે હવા હવસના લીધે નીકળો છો. પણ ઇમામ વસિયતનામામાં ચોખવટથી આ શબ્દો લખે છે કે હુસૈન ઇબ્ન અલી નીકળે છે મદીનાથી કોઈને કત્લ કરવા, કોઈ પર જુલ્મ કરવા કે કંઈ ફિતના ને ફસાદ ફેલાવવા નહીં, બલકે હું નીકળું છું. એનું રીઝન ઇમામ બયાન કરે છે. ઇમામ શા માટે ચોખવટ કર્યા? ઇમામની નજરો શાયદ જોઈ રહી હતી કે સદીઓ વીતા બાદ લખવા વાળા લખશે કે ઇમામે હુસૈન આ કારણે નીકળ્યા છે, આ કારણે નીકળ્યા છે. ઇમામના કારણે કૌમની અંદર, ઉમ્મતની અંદર આ ખરાબી આવી અને આ પ્રોબ્લેમ ઉભા થયા. નહીં, ઇમામ પહેલેથી જ ચોખવટ કરી દીધા, મારો આવો કોઈ મકસદ નથી. તોહમતો લગાડવા વાળાને ઇમામ પહેલેથી જ જવાબ આપી દીધા કે ના, હું એવા કોઈ બુરા ઈરાદાથી નથી નીકળો. હું શા માટે નીકળું છું? ઇન્નમા ખરજતુ લિતલબિલ ઇસ્લાહ ફી ઉમ્મતિ જદ્દી. હું નીકળું છું ઇસ્લાહ કરવા માટે, હું નીકળું છું કૌમને સુધારવા માટે, મારા નાનાની ઉમ્મતને સીધા રસ્તા પર લાવવા માટે હું નીકળું છું. ઇમામ પોતાના આ મકસદને આટલી ચોખવટની સાથે બયાન કરે છે કે ઇસ્લાહ, મારા ખ્યાલથી એને ફ્રેન્ચીમાં કહેવાય રિફોર્મ, કે આપણે કોઈ ચીજ ખરાબ થઈ હોય, બગડી ગઈ હોય તો એને સુધારવા માટે આગળ વધે. આ ઉમ્મતની અંદર કોઈ ખરાબી આવી, ઇસ્લાહનું કોન્ટ્રેર, એનું વિરોધી થાય છે ઇફસાદ. કોઈ ચીજ સારી હોય એને બગાડવામાં આવે એને કહેવાય ઇફસાદ, અને કોઈ એને સુધારે તો આને કહેવાય ઇસ્લાહ. ઇસ્લાહ આ શબ્દ કુરાન મજીદમાં પણ વાપરવામાં આવ્યો. કુરાન મજીદમાં આ ઇસ્લાહ અને એના રૂટ વર્ડ 12 વખત આપણને જોવા મળે છે કે 12 જગ્યાઓ પર ખુદાએ ઇસ્લાહનો જિક્ર કર્યો છે. ખાસ કરીને 4 જગ્યાઓ પર 4 ચીજોની ઇસ્લાહનો ખુદાએ કુરાન મજીદમાં હુકમ આપ્યો છે. ખુદાના ખાસ્તા કોઈ બાળકના માં અથવા બાપ અથવા બંને ગુજરી જાય અને આ બાળક યતીમ થઈ જાય ને, તો એના બારામાં ખુદાવંદ આલમ કહે છે, કુલ ઇસ્લાહુલ લહુમ ખૈર. આ લોકોને ઇસ્લાહ કરો, એની જિંદગી બગડી ના જાય, એની જિંદગી બરબાદ ના થઈ જાય. લોકોની જવાબદારી છે કે એની ઇસ્લાહ કરે, એની જિંદગીને સુધારે, સીધા રસ્તે લઈ આવે, એ મોટો થઈ જાય, પોતે પોતાના માલનો માલિક બની શકે, પોતાના જિંદગીને આરામથી જીવી શકે, જિંદગીના ફૈસલા લઈ શકે, એવી રીતના એની ઇસ્લાહ કરો. આ પહેલી જગ્યા કે જે ઇસ્લાહની વાત થઈ. બીજી જગ્યા કે જેના બારામાં ઇસ્લાહની વાત થઈ, ખુદાના ખાસ્તા કોઈના ઘરવાસમાં પ્રોબ્લેમ આવે ને, કંઈ પણ ઝઘડો થાય, કજિયો થાય, તો એની અંદર પણ ખુદા ઇસ્લાહનો હુકમ કુરાનમાં આપે છે કે બંને સમજૂતી કરીને ઇસ્લાહ કરે પોતાની. બંનેથી જો ના થતું હોય તો એકબીજાના હકમ રાખે. કોઈ દીકરા તરફથી આવે, કોઈ દીકરી તરફથી આવે, આપસમાં ચર્ચા કરે અને આ ઘરવાસને સુધારે, આ રિલેશનને, આ જે કંઈ પ્રોબ્લેમ થઈ છે એને સોલ્વ કરે. એના બારામાં પણ ખુદા કુરાન મજીદમાં ઇસ્લાહનો શબ્દ વાપરે છે અને કહે છે, ઇન યુરીદા ઇસ્લાહા યુવફિકિલ્લાહુ બૈનહુમા. જો આ બંને ઇસ્લાહ ચાહતા હોય ને, બંને હકમ, ખુદા પછી એ લોકોના દિલોને આપસમાં મેળવી દેશે અને આ ઘરવાસના પ્રોબ્લેમને સોલ્વ કરી નાખશે. ઇસ્લાહની વાત અહીંયા પણ છે. ઇસ્લાહની વાત કૌમના બારામાં પણ છે. જનાબે શુઐબ નબી જ્યારે કૌમની અંદર આવ્યા, હિદાયતની કાર્યવાહી શરૂ કર્યા, હિદાયતનું કામ શરૂ કર્યા, કૌમની દરમિયાન આવીને કહે છે કે એ લોકો, જે કંઈ ચીજ હું તમને કહીશ, કંઈ કરવાનો તમને હુકમ આપીશ, પેલા એના ઉપર હું અમલ કરીશ, પછી હું તમને કંઈ કરવાનો હુકમ આપીશ. અને ત્યારબાદ એક જુમલો એ પણ કીધા, વમા ઉરીદુ ઇલ્લલ ઇસ્લાહ મસ્તતઅતુ.
મારાથી બની શકે ને એટલી ઇસ્લાહ હું કૌમની અંદર કરીશ, એટલો સુધારો હું કૌમની અંદર લઈ આવીશ. જનાબે શુઐબ નબી આ રીતના બયાન કરે છે. આ ઇસ્લાહ, કૌમને સુધારવી, કૌમમાં ઇસ્લાહ લાવવી, આ બધા નબીઓનું મિશન હતું. જનાબે શુઐબની જબાનથી આ આયતમાં બયાન થયું છે કે જેટલી બની શકે એટલી હું ઇસ્લાહ કરીશ. આટલું જ નહીં, જમીન ઉપર પણ કે જે અલ્લાહે બનાવેલી જમીન છે, જેમાં બધું બરાબર ચાલતું હોય, એમાં પણ ખુદાનો હુકમ છે કે જમીન પર ફસાદ ના ફેલાવો, બલકે બની શકે એટલી ઇસ્લાહ કરો. લા તુફસિદુ ફિલ અર્ધિ બઅદા ઇસ્લાહિહા, જમીન ઉપર ફસાદ ના ફેલાવો. જ્યારે કે ખુદાએ જમીનને આબાદ કરી છે અને એની ઇસ્લાહ કરી છે. જમીન ઉપર પણ ફિતના અને ફસાદ ફેલાવવાની ખુદા મનાઈ કરે છે, બલકે ખુદાએ એની ઇસ્લાહ ફરમાવી છે, એને સુધાર્યું છે, તો પછી એને બગાડવાનો બંદાને કોઈ હક નથી. આ 4 આયતોની અંદર 4 ચીજોની ઇસ્લાહનો ખુદાએ ઉલ્લેખ કર્યો છે. બહરહાલ ઇસ્લાહ એટલે શું, મારા ખ્યાલથી વાઝેહ થઈ ગયું હશે કે કોઈ ચીજ બરાબર હોય, એમાં બગાડો આવે, એને આપણે સુધારવી જોઈએ, એની ઇસ્લાહ કરવી જોઈએ. આજનો દિવસ જે આપણે પસાર કર્યા ને, બેઅસતનો દિવસ, રસૂલે ખુદાએ દીન ઇસ્લામની તબલીગની શરૂઆત કરી. રસૂલની બેઅસતની પહેલાનો માહોલ કેવો હતો અને પછીનો માહોલ કેવો બન્યો, આ બધું રસૂલે ઇસ્લાહ કર્યું છે. એક એક ચીજોને રસૂલે ખુદાએ સુધારી છે. અકીદાની વાત લઈએ તો કેવા અકીદા હતા, ઇબાદતની વાત લઈએ તો કેવી ચીજોની ઇબાદત કરતા હતા. એ લોકોના કામોને આપણે જોઈએ, બુરા કામો, ખરાબ કામો, શર્મો હયા બાકી નહોતી રહી, એવા બુરા કામો એ સમાજમાં થતા હતા. દીકરીને જીવતે જીવતી દફન કરી દેવામાં આવતી, લડાઈ અને જંગ કરવી આ લોકોનું કામ હતું. લૂંટફાટ અને ચોરી કરવી આ એ લોકોનો તરીકો હતો. આવી હાલતની અંદર રસૂલે ખુદા એવી ઇસ્લાહ કર્યા, એવી રીતના લોકોને સુધાર્યા, દીને ઇસ્લામની તાલીમ આપ્યા, એમના અકીદાને સુધાર્યા, એમના અમલને સુધાર્યા, એમના અખલાકને સુધાર્યા, એમના વિચારોને સુધાર્યા, એમના કલ્ચરની ઇસ્લાહ કર્યા, બધું બદલી નાખ્યા. અને રસૂલે ખુદા એમની આંખ જ્યારે વિચારી, એમની આંખ બંધ થઈ, એટલે ધીમે ધીમે બગાડો શરૂ થયો. રસૂલની રહેલત બાદ કેવા બનાવો બન્યા. હકદારને હક નથી મળતો. જે વસિયત, જે સુન્નત રસૂલની હતી, રસૂલની સુન્નત ગદીર છે, બીજું કંઈ નથી. એ સુન્નતને ધ્યાનમાં ન લેવામાં આવી, ગદીરને ભૂલાવી, ઇમામે બરહકથી મોઢું ફેરવી અને લોકો આડે રસ્તે જવા લાગ્યા. કોઈ આડે રસ્તે જઈને શરૂઆતમાં આ ફસાદ, આ ખામી, આ બુરાઈ ઓછી દેખાય. જેમ જેમ સમય વધતો જાય એમ એમ હકથી લોકો દૂર થતા ગયા. મૌલા અલીને એક સમયગાળો મળે છે ઇસ્લાહ કરવાનો, 4 વર્ષ અને અમુક મહિના મૌલા અલીની જાહેરી ખિલાફત. પણ આ સમયગાળો એટલો ટૂંકો છે કે ઈ બગાડા જે 25 વર્ષમાં થયા એના 5 વર્ષમાં સુધારવા શક્ય નહોતા. ન કે ઇમામ તરફથી ખામી હતી, ખામી લોકો તરફથી હતી. કે આટલા બગાડાને કેવી રીતના, આટલા ફિતના ફસાદને કેવી રીતના ઇસ્લાહ કરી શકે, જ્યારે કે 3 જંગો ઇમામને લડવી પડી આ ટૂંકા સમયગાળાની અંદર. ત્યારબાદ બીજા ઇમામનો જમાનો, અને જ્યારે એક ત્રીજા ઇમામનો જમાનો આવ્યો. રસૂલની રહેલતને 50 વર્ષનો સમયગાળો વીતી ગયો હતો. એટલી બુરાઈ, એટલા ખરાબી, એટલી બુરી વાતો સમાજમાં જાહેર થઈ ગઈ કે એમ લાગતું હતું કે જાણે એમ કે રસૂલની મહેનત હવે ખતમ થવા પર છે. જાહેલિયતની બધી વાતો ફરી પાછી ઉભરી રહી છે અને જિંદા થઈ રહી છે. આ મોકા ઉપર ઇમામ હુસૈન વિચાર કરે છે કે આ મોકા ઉપર હવે મારે આગળ વધવાનું છે, મારે ઇસ્લાહ કરવાની છે, અને આ ઇસ્લાહ કરવાની અંદર જેટલી કુરબાનીઓ આપવી પડે હું આપવા માટે તૈયાર છું.
ઇમામ એવી રીતના નીકળ્યા, એવી રીતના એક એક કદમ ઉઠાવ્યા કે આ કરબલાનો બનાવ એવી રીતના નથી કે બસ ઇમામ સમજ્યા વિચાર્યા વગર શરૂ કરી દીધા અને જ્યાં દસ્તે તકદીર લઈ જાય અને જ્યાં શહીદ થયા એમ નહોતું. ઇમામનો આખો આ મનસૂબો અને પ્રોગ્રામ હતો. એક એક કદમ વિચાર સાથે, ફિક્ર સાથે, અંતમાં શું થવાનું છે એને ધ્યાનમાં લઈને ઇમામ આ કદમને ઉઠાવ્યા છે. એટલે જ ઇમામે પહેલેથી ધારી લીધું હતું કે મારે શું કરવાનું છે અને મારા આ કયામનો અંત શું આવવાનો છે. એટલે જ ઇમામને ઘણા બધા મશવરા આપવામાં આવ્યા. કોઈ મશવરા ઉપર ઇમામ ધ્યાન નથી આપતા. તમે જો આખું એક લિસ્ટ બનાવ્યું છે આપણા અમુક ઉલમાએ. ઇમામે હુસૈનને કહેવામાં આવ્યું તમે મદીનામાં જ રહ્યો, અહીંયાથી જે કરવું હોય તે કરો, રસૂલના મદીનાથી તમે બહાર ના જાઓ. આ એક મશવરો. ઇમામ મક્કામાં ગયા કે તમે અહીંયા મક્કામાં જ રોકાઈ જાઓ, અહીંયા કોઈ તમને કંઈ નહીં કરે, તમે અહીંયા જ રહો, અહીંથી તમારી અવાજને બુલંદ કરો. આ બીજો મશવરો. ઇમામને પણ કહેવામાં આવ્યું કે તમે અહીંયાથી યમન ચાલ્યા જાઓ, ત્યાં તમારા બાબાના શિયા છે અને ત્યાં પહાડી ઇલાકો છે, તમારા સુધી કોઈ પહોંચી નહીં શકે. આ પણ એક મશવરો. ઇમામ એને પણ ધ્યાનમાં નથી લેતા. ત્યાં સુધી કહેવામાં આવ્યું મક્કાથી ઇમામ જ્યારે જઈ રહ્યા હતા તમે જાઓ, મર્દોને લઈ જાઓ, ઔરતો અને બચ્ચાઓને અહીંયા મૂકીને જાઓ. ઇમામ આ મશવરાને પણ નથી સ્વીકારતા. કેટલી સલાહ, કેટલા સૂચનો ઇમામને આપવામાં આવ્યા, પણ ઇમામનો મકસદ વાઝેહ અને રોશન છે. મારે નીકળવાનું છે, મારે આગળ વધવાનું છે, મારે બૈઅતનો ઇનકાર કરવાનો છે, લોકોમાં જાગૃતિ લાવવી છે, એક એવો ઇન્કલાબ બપા કરવો છે કે મારા નાનાના દીનને 50 વર્ષમાં નાબૂદ કરવાની કોશિશ કરવામાં આવી. હું કંઈક એવી કુરબાની આપું કે કયામત સુધી આ દીન મહેફૂઝ થઈ જાય, કોઈ પણ એને નાબૂદ કરવાની કોશિશ ના કરી શકે. એવી કુરબાની ઇમામને આપવી હતી અને એ રીતના ઇસ્લામને બચાવવો હતો. એટલે જ કહેવામાં આવ્યું ને કે દીન ઇસ્લામ શું છે? મુહમ્મદીયુલ હુદૂસ વ હુસૈનીયુલ બકા. રસૂલના ઝરિયાથી આ દીન શરૂઆત થઈ એની, અને ઇમામ હુસૈનના ઝરિયાથી આ દીન બાકી રહ્યો અને બચી રહ્યો. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને આજની તારીખથી ઇમામ પોતાના આ કયામનું પહેલું પગથિયું, આ કયામનું પહેલું પગલું ભરે છે અને તે છે મદીનાથી રવાના થવું. યઝીદ તરફથી મદીનાના ગવર્નરને જે પત્ર આવે છે કે ઇમામથી બૈઅત લેવામાં આવે, જો મનાઈ કરે તો એમના સરને તનથી જુદા કરી અને શામ મોકલવામાં આવે. મદીનાનો ગવર્નર ઇમામને બોલાવે છે. ઇમામ કહે છે દિવસ થવા દો, સવાર પડવા દો, મસ્જિદની અંદર આપણે જોશું અને મળશું. અને આ રીતના ઇમામ ત્યાંથી નીકળી જાય છે. ઇમામ સફરની તૈયારી કરે છે. હું વાક્યાને બિલકુલ ટૂંકમાં રજૂ કરી અને વાતને પૂરી કરું. ઇમામ મદીનાથી સફરની તૈયારી કરે છે. એકલા નથી જાતા, પોતાની બહેન જનાબે ઝૈનબને પણ સાથે લે છે. પોતાના ઘરના સગા વાલાઓને, પોતાના જવાનો, નૌજવાનોને, ઘરની ઔરતોને, બધાને, ત્યાં સુધી કે નાના બાળકને કે જેનો હમણાં જન્મ થયો હતો એને પણ ઇમામ સાથે લે છે. ઇમામે ઘણી બધી કુરબાનીઓ આપી કે જેને યાદ કરીને આપણે રડીએ છીએ અને ગિરિયા કરીએ છીએ. સૌથી પહેલી કુરબાની આ છે કે ઇમામ પોતાના પ્યારા વતનને છોડે છે. વતનથી એક લગાવ હોય ઇન્સાનને. વતન કે જે ઇન્સાનનો જન્મ થયો હોય, જેનું બાળપણ પસાર થયું હોય, એક એક જગ્યાઓથી કેટલી યાદો વાબસ્તા હોય. ખુદા કોઈને મજબૂરીથી વતન બેવતન ના કરે. રસૂલે ખુદા પણ જ્યારે હિજરત કરી રહ્યા હતા ને, મક્કા છોડીને જઈ રહ્યા હતા, વારંવાર માથું ફેરવીને મક્કા તરફ જોઈ રહ્યા હતા. દિલની અંદર વતન છોડવાનો એક અહેસાસ તો હોય ને. ખુદા તસલ્લી આપે છે, એ રસૂલ
અમે તમને ઇજ્જત એહતરામથી પાછા વાળશું આ મક્કા તરફ. પણ ઇમામે હુસૈન જ્યારે મદીના છોડી રહ્યા હતા, ઇમામને યકીન હતું કે મદીનાથી જઈએ તો છીએ, પાછું આવવું નસીબ નહીં થાય. અને મદીના ફક્ત વતન જ નથી, મદીનામાં રસૂલે ખુદાનો રોઝો છે, મદીનામાં માની કબ્ર છે, ભાઈનો મઝાર છે. આ બધી કબ્રોથી યાદગાર, આ બધી કબ્રોથી વાબસ્તગી ઇમામને છોડવી અને આનાથી રૂખસત થવું કેટલું અઘરું હતું. ઇમામ રસૂલના રોઝા પાસે આવીને અવારનવાર ગિરિયા કરે છે, અહે નાના રસૂલે ખુદા, તમારી કબ્રનો મુજાવિર હવે તમારાથી દૂર થાય છે. અહે નાના, તમારી કબ્રમાં જો થોડી જગ્યા હોય તો મને એની અંદર સમાવી લ્યો. આ ઉમ્મતે એવી હાલત કરી છે કે આ ફિતના અને ફસાદ નથી જોવાતા. ઇમામને ખ્વાબમાં રસૂલે ખુદા કહે છે, અહે મારા દીકરા, તમે જાઓ, તમારે અઝીમ કુરબાની આપવાની છે, અઝીમ દરજા સુધી જવાનું છે. લ્યો અઝીઝો, ઇમામે હસનની કબ્ર પર આવી અને પોતાના ભાઈની કબ્રથી વિદાય લે છે. ઈ ભાઈ હસન કે જેમને ઇમામે પોતાના હાથે દફન કર્યા હતા, એમના જનાઝાથી તીરોને ખેંચા હતા અને પોતાના હાથે આ ભાઈને દફન કરી દીધા હતા. હવે એનાથી વિદાય લેવી, હવે એનાથી રૂખસત થવું. અને ત્યારબાદ લ્યો અઝીઝો, ઇમામ પોતાની માની કબ્ર તરફ આગળ વધ્યા. એક એક કબ્ર તરફ જતા બાવિકાર કદમ ઉઠાવીને આગળ વધતા, પણ માની લહેદ જ્યારે આવી એવી રીતના જઈને પડી ગયા જાણે એમ કે માની આઘોષમાં બાળક જતું હોય. એ માં, તારેથી વિદાય લેવા માટે હુસૈન આવ્યો છે. તારી કબ્રનો મુજાવિર હવે તારાથી રૂખસત થાય છે. એ માં, મને હરગીઝ નહીં ભૂલાય, મૈરા પછી પણ તું અમારી વ્યાધિમાં હતી. બંને કફન તૂટ્યા હતા, તે અમને જવાબ આપીને અમને સીનાથી લગાવ્યા હતા. એ માં, આજે તારી કબ્રથી હુસૈન જઈ રહ્યો છે. અજબ નહીં, કબ્રે ઝહરાથી અવાજ આવ્યો હોય, એ હુસૈન, તમે આગળ આગળ છો, હું તમારી પાછળ પાછળ છું. એટલે જ ઇમામના કાફલાની પાછળ અવારનવાર એક બીબીના રડવાનો અવાજ આવતો. જ્યારે પૂછવામાં આવતું, ઇમામ કહેતા, એ મારી દુખિયારી માં ફાતિમા છે. જ્યારથી મદીના છોડ્યું છે, માએ પોતાની લહેદને છોડી કત્લગાહ સુધી ફાતિમા મારી સાથે સાથે હમરાહ છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુલ લઝીના ઝલમૂ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन या हुसैन.